જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ, જય નીલકંઠ મહાદેવ. મારું નામ ગૌતમ મજીઠિયા. આપણે જે આગળના વિડીયોમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને જે ચેલેન્જ આપી હતી એ ચેલેન્જનો સામનો કે જે ચેલેન્જ આપણી એક્સેપ્ટ નથી કરી બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ, પણ આજે હું એક એવો મુદ્દો લઈને તમારી સમક્ષ, આપણા ભારત દેશની અને ગુજરાત રાજ્યની સમક્ષ એક એવો મુદ્દો લઈને હું આવ્યો છું કે દેવોના દેવ મહાદેવ આપણા નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે પાલીતાણામાં શેત્રુંજય પર્વત ઉપર. એ વિશેની આજે હું તમારા લોકો સાથે ચર્ચા કરવા માગું છું કે એ નીલકંઠ મહાદેવનું મંદિર ઘણા વર્ષોથી વિવાદોમાં સંકળાયેલું છે કે ત્યાં ના તો તમને પૂજા કરવા દે છે, ના એ કોઈ યજ્ઞ કરવા દે કે ના કોઈ અભિષેક કરવા દે. ત્યાંના લોકલ સ્થાનિક લોકોનો ચોખ્ખે ચોખ્ખો વિરોધ છે કે ત્યાં ધર્મને લગતે કોઈ પણ કાર્ય નીલકંઠ મહાદેવના મંદિરમાં લોકો કરવા નથી દેતા. એ એક વિવાદ છે. એ વિવાદને દૂર કરવાની ચેલેન્જ આપણે ધીરેન્દ્ર શાસ્ત્રી, બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને આપણે ચેલેન્જ આપી હતી. તો એ ચેલેન્જનો તો એ સ્વીકાર ન કર્યો અને ભૂત ભવાડા કરી અને રાજકોટથી જતા રહ્યા છે. તો આજે નીલકંઠ મહાદેવના મંદિરની અંદર ધાર્મિક કાર્યો કરવા ઉપર જે વિવાદ ચાલી રહ્યો છે ઘણા વર્ષોથી, તો એ ચેલેન્જનો સામનો આજે અને સ્વીકાર આજ મેં ખુદે કર્યો છે. એટલે હું આજ તમારી સમક્ષ આ વિડીયો બનાવી અને તમને લોકોને જાહેર કરું છું કે નીલકંઠ મહાદેવનો જે મુદ્દો છે એ મુદ્દો આજે મેં ઉપાડ્યો છે અને એનો વિવાદ જે છે એ વિવાદ હું દૂર કરવા માગું છું. તો તમને લોકોને બે હાથ જોડીને મારી નમ્ર વિનંતી છે કે તમે લોકો મને સપોર્ટ કરજો. આ પાર્ટ પહેલો છે. આગળ આપણા પાર્ટ 2 આવશે, પાર્ટ 3 આવશે. તમામ એવિડન્સ, તમામ પ્રૂફ સાથે હું આ વિડીયો બનાવું છું. એ વિડીયો પણ હું ગુજરાતની જનતા અને ભારત દેશની જનતા સમક્ષ હું લઈ આવીશ. ઘણી બધી લેખિત રજૂઆત સરકારશ્રીને પણ કરેલી છે, પણ આ વિવાદ દૂર થયો નથી. સરકારશ્રીને ઘણી બધી અપીલો કરેલી છે. ઘણા લોકો આ વિવાદમાં જેલમાં પણ જઈ આવેલા છે. તો આજે આપણે ભારત દેશ અને ગુજરાત રાજ્યની જનતાને મારી નમ્ર વિનંતી છે કે જે લોકો સનાતન ધર્મ અને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માગે છે, આ આપણી ગુજરાતની અને સૌરાષ્ટ્રની ભૂમિ, આપણી સાધુ સંતો મહંતોની ભૂમિ છે. તો તમામ લોકોને હું બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે તમે મને સપોર્ટ કરજો. હું નીલકંઠ મહાદેવના મંદિરમાં તમામ ધાર્મિક વિધિઓ થાય એવા મારા પ્રયત્ન છે. યજ્ઞ થાય, અભિષેક થાય એવા પ્રયત્નને લઈને હું આગળ વધવા માગું છું. તો તમને લોકોને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે તમે મને સપોર્ટ કરજો. જય શ્રી રામ.